ગુજરાત એનએસયુઆઈ અને ગુજરાત યુથ કોંગ્રેસે આજે સુરતમાં રેલી કાઢી નશા વિરોધી જનજાગૃતિનો સંદેશો આપ્યો। યુવા કાર્યકરો સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી રેલી કાઢી કમિશનર કચેરી પહોંચ્યા, જ્યાં તેમણે રાજ્યમાં વધી રહેલી ડ્રગ્સ અને નશાના કારોબાર પર ચિંતા વ્યક્ત કરી। ગુજરાત એનએસયુઆઈ અને ગુજરાત યુથ કોંગ્રેસ આજે સુરતમાં રેલી કાઢી નશા વિરોધી જનજાગૃતિનો સંદેશ આપ્યો। કોંગ્રેસ કાર્યકરોનો આરોપ છે કે ગાંધીજી અને સરદાર પટેલના ગુજરાતમાં ખાસ કરીને સુરત જેવા શૈક્ષણિક કેન્દ્રોમાં નશાનો પ્રવેશ વધી રહ્યો છે। ડ્રગ્સ પેડલરો ખાસ તौर પર કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાનોને લક્ષ્ય બનાવી રહ્યા છે, જેના કારણે યુવા પેઢીનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે। કોંગ્રેસ યુવા નેતાઓએ જણાવ્યું કે આજનો યુવા ઉર્જા, સપના અને ક્ષમતાઓથી ભરપૂર છે, પરંતુ ખોટી સોબત અને નશાની લતના કારણે તે ખોટી દિશામાં વળી રહ્યો છે। આ પરિસ્થિતિમાં સમાજની નૈતિક જવાબદારી બને છે કે યુવાનોએ નશાથી જંજીરમાંથી મુક્ત કરવા। તેમણે માંગ કરી છે કે રાજ્ય સરકારે આ બાબતે ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરી ડ્રગ્સ પેડલરો વિરુદ્ધ સખત અભિયાન ચલાવવું જોઈએ। યુવા સંગઠનોની માંગ છે કે યુવાઓને સુરક્ષિત અને નશામુક્ત વાતાવરણ પૂરું પાડી એક સ્વસ્થ, જાગૃત અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવું જરૂરી છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ ફ્રી કેમ્પસ નામનો કાર્યક્રમ એનએસયુઆઈ દ્વારા 200 જેટલા કેમ્પસોની અંદર કરવામાં આવ્યો છે। સુરતથી લઈને ભાવનગરથી લઈને અમદાવાદ જેવા શહેરોમાં મોટી મોટી રેલીઓ કાઢવામાં આવી છે। આજે ડ્રગ્સ માફિયાઓ દ્વારા 16થી લઈને 22 વર્ષના યુવાનોને અથવા યુવતીઓને પોતાનું માર્કેટ ગણાવતા હોય અને આપણી આવનારી પેઢીને ખતમ કરવાની માનસિકતામાં આગળ વધતા હોય, ત્યારે ગુજરાત રાજ્યના યુવાનો આ ડ્રગ્સના પેડલરો સામે લડવા માટે મક્કમ બન્યા છે। ગુજરાત રાજ્યના યુવાનો આ ડ્રગ્સના માફિયાઓ સામે લડવા માટે મક્કમ બન્યા છે અને આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત રાજ્યનો યુવાન આ ડ્રગ્સ મુદ્દે લડવા માટે બહાર આવશે અને જેવી રીતે ઉડતા પંજાબ બન્યું હતું એમ ઉડતા ગુજરાત ક્યારેય નહીં બનવા દેવાય, એના માટે એક આહવાન કરશે। પરમિશનની માગણી કરેલી હતી, પરમિશન આપી છે નથી આપી મને સંપૂર્ણ ખ્યાલ નથી, પરંતુ જો ડ્રગ્સની વિરુદ્ધમાં રેલી કાઢતા હોય અને એમાં પણ તંત્ર જો મંજૂરી ન આપતું હોય તો ખૂબ દુઃખદ બાબત કહેવાય। ગુજરાતમાં છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ગુજરાતમાં જ્યારે સૌથી વધુ ક્રાઇમ રેટ સુરત શહેરમાં હોય, સુરતમાં આજે ગૃહમંત્રી જ્યારે અહીંયાથી આવતા હોય અને સુરત શહેરમાં 35થી 40% જેટલી પોલીસની જગ્યાઓ ખાલી હોય, તો સ્વાભાવિક છે કે સુરત શહેરના લોકોની ચિંતા કરવા માટે ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી અને લોકો જ્યારે સમગ્ર ગુજરાતની ભારત માટે અહીંયા વ્યવસાય માટે આવતા હોય અને જે પ્રમાણે દારૂ, જુગાર અને જેના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને એની સામે જાગૃતિ માટે, સુરત શહેરના લોકોના હિત માટે અને આવનારું સુરત સુંદર સુરત બને એના માટે ગુજરાત યુવક કોંગ્રેસ, એનએસયુઆઈ અને કોંગ્રેસે આજે નાનામાં નાનો કાર્યકર એક થઈને સુરત શહેરના હિતમાં આજે રેલીનું આયોજન કર્યું। લોકહિતમાં લોકોની જવાબદારી હોય અને સમગ્ર સમાજની ચિંતા કરતી હોય તો સ્વાભાવિક છે કે આ વ્યસનની બડી સામે સમગ્ર ભારત લડતું હોય તો સ્વાભાવિક છે કે એમાં રેલીની મંજૂરીને સુશાસન રીતે શાંતિથી એક સંદેશો આપવા માંગે, લોકોમાં ભાઈચારો અને વ્યસનની સામે લડવાની તાકાત વધે, એના માટે આ રેલીનું આયોજન કરવામાં। છેલ્લા 3 દાયકાથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને સમગ્ર ગુજરાત અને એમાં ખાસ કરીને સુરતની અંદર ડ્રગ્સ અને દારૂથી જે યુવાધન બરબાદ થઈ રહ્યું છે એને લઈને સમગ્ર ગુજરાતની અંદર યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે। એના ભાગરૂપે આજે સુરત શહેરમાં પણ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સની વિરુદ્ધમાં આ કાર્યક્રમ આપવામાં આવી રહ્યો છે અને આવનારા સમયની અંદર આપણું યુવાધન બરબાદ ન થાય અને જેના કારણે આ ડ્રગ્સ અને દારૂના હિસાબે જે ક્રાઇમ રેટ વધી રહ્યો છે એ પણ બંધ થાય, એના માટેની આજની અમારી આ રેલી છે। હા, રેલી માટે જે કંઈ પણ અમારે પરમિશનો લેવાની હતી એ અમે જ્યાં જે તે યોગ્ય સ્થળે અમે માંગણીઓ કરેલી છે એની પરમિશન છે। આવનારા સમયની અંદર યુથ કોંગ્રેસ એની સમગ્ર કોંગ્રેસ દ્વારા જે કંઈ પણ આમના વિરુદ્ધ કાર્યક્રમો આપવામાં આવશે એ કાર્યક્રમો કરી અને આ યુવાધનને બરબાદ થતું અટકાવવામાં આવશે।